કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી.
માતાજીની શક્તિનો જો પાર ન હોય તો જ આપણે બધા અહીંયા ભેગા થાય. Hare
સરસ, ખૂબ ખૂબ સરસ, જબરદસ્ત. પોતપોતાની રીતે બધાએ ભક્તિની અંદર સહકાર લીધો. ખૂબ સરસ. એટલે જ બે શબ્દો કહેવાનું મન થાય. ધીરે ધીરે બોલીએ વેરાવરી માતની જય, નાગબાઈ માતની જય, વિઠ્ઠળ માતની જય, 9 લાખની જય. આજે બામણા હાસેદને આંગણે કણંદિયા પરિવાર આ ભગવતી જોગમાયાનું વેરાવરીમાં, મને તો એવું થાય કે આદિ બુદ્ધિમાં વેરાવડી હોડું ઠાહીને હોઈ ગઈ હતી ને હવે કરંદિયા માથે પ્રસન્ન થઈ કે સિંહની અસવારી બનીને જો જોગમાયા આવી હોય તો બાપ હવે તમારે ઘટે નહીં કાંઈ. આજ આટલા વર્ષેમાં જગદંબાની પ્રેરણા થઈ તો આજ આપણી સમાજ, આપણી જ્ઞાતિ એકઠી થઈ માં જગદંબાના કામમાં હવે જાઓ ભાઈઓ દીકરા જોશ કે દૂધ મળ્યા, આજ આમાં પકડાય એવા નથી. ખરેખર માં જગદંબાની પ્રેરણા કહેવાય. અને માં જોગમાયા આજ વેણે વાતું કરે એમ કહું તો પણ કહેવાય કે ચતુરાઈથી ચિતરેલા ચાકડાને બાંધા તોળે બાઈ, પણ ઉણપ હોય તો આય તું રંગ પૂરજે રવરાય. આ માં જોગમાયાનું ભાગીરથ કાર્ય કહેવાય. નાયત એ ગંગાનો પ્રવાહ કહેવાય. આગળ કીધું ને કે એકાદો કડડો હાડનો ને જો ગંગા જળ જાય, ઈ માનવ્યાય કોડમાં પછી ભૂત ન હરજે ભાગીરથી. ગંગાજી જવાની કોઈ જરૂર નથી બાપ. આ નાયત એ જ ગંગાનો પ્રવાહ કહેવાય. નાયત એકઠી થાવી, ખરેખર મને તો બહુ આનંદ થાય કે એક આહિરની જ્ઞાતિ બહુ મોટી, એક મેર ડાયરાની જ્ઞાતિ એકદમ મોટી. આ વણગા ભગતે જ્યારે પ્રસંગ કર્યો તો ત્યારે હું ગઈ હતી બાપ, પણ એમાં 2 કલાક અમારી ગાડી પડી રહી હતી, ખટારામાંથી નીકળી હઈ ગયા માન. બીજી કાઠી સમાજની એટલી જ્ઞાતિ મોટી, બાકી તો ઠીક જ્ઞાતિ હોય પણ નાની નાની બાપ. આપની તો બહુ વિશાળ જ્ઞાતિઓ છે. એટલે જો તમે એકઠા હોવ, માં જોગમાયાનો પ્રતાપ હોય અને જો આજ વેરાવરી સિંહ માથે કદાચ બેઠી હોય તો તમારે કોઈના બાપની જરૂર ન પડે બાપ. માં જોગમાયા તમારા રખોપા કરે. અને આમ નામ સાંભળેલું કે બામણાસામાં જ્યારે કોઈ ભાઈ દીકરાને નોકરીઓ નહોતી, ભણવામાં સમજતા નહોતા, ત્યારથી બામણા ગામ આટલું બધું જાગૃત છે કે એની કોઈ સીમા નહીં. તો અટાણે ભાઈ દીકરા કદાચ ને જો વિદેશોમાં ગયા હોય તો એની કોઈ નવાઈ નથી બાપ. આ તો વર્ષોથી જાગૃતિવાળું ગામ કહેવાય. માં જોગમાયાનો ખરેખર આપની માથે અશ્વિન કૃપા કહેવાય. જેથી જાહલ સિંધમાં જાતી હતી ને, જાહલ સિંધમાં જાતી હતી તેથી નવગણે કીધું કે બાપ, તેથી તારે બાપે સોલંકી સહેજ ઉદાને ચડાવી દીધો હતો ને, આજ બાપ તારે જવાય નહીં. કે નવગણ ગાદી પતિ જુનાગઢનો ધણી કહેવાય અને આજ માં તારે જવું નથી. અને તેથી જાહલે કીધું હતું કે બાપ મારી આજ બધી હાહરવેલ ઉસાડા ભરી તો બાપ હું હાહરવેલી દીકરીને કાલ સવારે મને કોક બેણું મારે કે જો ગાદીપતિ 9 સરસનો ધણી હતો ને એટલે એની બેનને ન જવા દીધી અને આજ બધું કુટુંબ વયું ગયું એટલે બાપ મારે મારી હાહરવેલની ખાતર આજ મારે જવું પડે. ત્યારે કેવો દુષ્કાળ પડ્યો હતો કે અત્યારે જેમાં ભયંકર દુષ્કાળ છે ને કે મોઢાઈ ફાડી માવડી અને સોરુડા દીએ ધા, તેથી વાદળીએ વરસાદ અને આ ધરતીએ ધાવણ જરે. તેથી કે એવો ભયંકર દુષ્કાળ હતો કે જાહલે કીધું કે બાપ મને જવાના કોડ નથી વીરા, પણ કુવે કાદવ ઉખડા ને નદીએ ખૂટા નીર, આજ કચ્છમાં પડ્યો દુકાળ કે અમે વરતવા હાયલા વીર. હે નવહરટના ધણી, હે બાપ મારા બાપની ઇજ્જતને ખાતર આજ મારે કચ્છમાં મારી હાહરવેલ ભેરું જવું પડે છે.
અને કહેવાય છે કે ધીના 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 થતા જોગમાયા બધા ભેહું આંકીને ગાયું આંકીને આહિરોના ટોરા, ચારણુના ટોરા, રબારીઓના ટોરા, એમ કહેવાય છે કે માલધારીઓ મળી ગયા તે નીકળવા હાલતા હાલતા હાલા જાય છે. એમાં કહેવાય છે કે ગાયે મકોડા ભેરખા, માતાએ ભેરખા બાળ, આજ કચ્છમાં કરપરો દુકાર કે બાપ અમે વરતવા જઈએ વીર. ઓહો આ જાહલમાં તું હા બાપ, આજે મારી આ બધી હાહરવેલની હારે મારે કચ્છમાં જવું પડે, આજે મારે સોરઠ મૂકી અને મારા માલને હાકીને જાઉં. કહેવાય કે જાહલ હાલતા 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 હાલા જાય છે. એમાં મોટું શહેર આવ્યું, નગરબા જોગુબાએ રોકાણા, રાતવાહો કર્યો અને એમાં કહેવાય છે કે ભયંકર જોણીવાળા રાક્ષસો એને કીધું કે આવી સોરઠની દીકરી તો આને કેદ કરવા પડે. એટલે જાહલને બોલાવ્યા ઓરડે, કીધું હા બાપ અમે માલ હાકીને આવ્યા છે, આ તમારીને વરતવા આવ્યા છે. પણ જગત એમ કહેશે કે જાહલની માથે હુમરાની નજરું ખરાબ થયું. નહીં બાપ, ખોટી વાત છે. જાહલને હુમરાની નજર ખરાબ થઈ હોય તો જાહલને તરત બદલીમાન કરી લે ને આયરુને તરત કેદ કરી લે. પણ આને તો જોવું તું કે સોરઠી રાજા છે, નવગણ જુનાગઢનો ધણી છે અને કદાચ ને મા જાણી બેનની કેવી માને છે એને દહીવટા જોવા માટે જાહલને 3 મહિનાની ઓતી આપી હતી. અને જાહલ જોગમાયા હતી બાપ, જાગલ હામું કોઈ જોવેવીને કોઈને બાપની શક્તિ નહોતી. ત્યારે એણે કહેવાય કે લોહીથી લખી દીધી હતી ચિઠ્ઠી અને કીધું તું કે આજ તું ચિઠ્ઠી લઈને જા. જુનાગઢનો ધણી મારો ભાઈ છે, જેથી માંડમાં આવ્યો તો તે માંડવામાં કીધું તું કે જોઈએ તો આજ જુનાગઢનું રાજબેન જાહલને કાપડામાં આપી દઉં અને માગે તો આજ નવઘણનું માગું મારી જાહલના ચરણોમાં અર્પણ કરી દઉં. અને તે દી કીધું તું કે બાપ જુનાગઢની ગાદીએ નથી જોતી અને વીર નવઘણ તારું માથું પણ મારે ન જોઈએ બાપ, જેથી જરૂર પડશે તેથી તને કહી. ત્યારે જેથી જરૂર પડવાનું કીધું અને જાહલની ચિઠ્ઠી વાંચી અને કહેવાય કે જકડાને બાપ બાપનો સમય બધાને સાંભળવા છે, ઉતાવળથી લઉં. એમણે ચિઠ્ઠી વાંચી અને કીધું કે ઓહો આજ મને સુમરે કેદ કરી વીરા, તેથી માં જનેતાને થાને નહોતી તળી મારા જીભડા બાંધેલા મામરિયા. હે વીરા હવે તું મારી વારે આવજે બાપ, નકર જાહલ આ દુનિયામાં તેદી નહીં હોય. આ 3 મહિના પૂરા થઈ જાય તો તેદી કીધું તું કે 1 થતા 21 આહીરો કેટલા મળદ છો ને બધા ત્યાર થાજો, આજ મારે સિંધમાં જાહલની વારે જવું છે. અને તેદી કહેવાય કે સિંધમાં 1 થી 1 ઘોડા લઈ અને નવઘણ નીકળો તો અને માં વરુડીને સરુડી કહેવાય કે નેહાય ચારણના દીકરીઓ માતાજીઓ રમતા હતા અને વળની નીચે. એટલે કીધું કે બાપ જય માતાજી, તો કે આઈમાં જય માતાજી. તેની નવઘણના ઘોડા લઈ અને ચારણના દીકરીઓ રમતા હતા. ત્યારે એ ઘોડા હેઠેથી નવઘણ ઉતરીને માં જોગમાયાને પગે લાગ્યો ખમા બાપ તારી ક્રોડ દિવારી. નવગણ પગે લાગ્યો તો બાપ રોકાઈ જા, સાહ્યું પીને જાજે. તો કે બાપ સાહ્યું પીવાનો કોઈ સમય નથી, હું જાહલની વારે જાઉં. તો બાપ અધીરો થામાં માં થડાવારીને પ્રતાપે તું અહીંયા સાહ્યું પી અને પછી નીકળ. નવગણ વિચાર કરે કે નાના નાના દીકરીઓ છે, મુઠ્ઠી મુઠ્ઠી કુરણીમાં ઓયરું છે, મને જમાડશે હું. માતાજીએ એક બુઠી ઘૂઘરી ઓરી હતી કુરડીની અંદર, એ કુરણીની અંદર ઘૂઘરી ઓરી અને માથે હેઠિયું મૂકીને પછી આમ કરીને આમ લોબડી ઢાંકી દીધી હતી. લોબડી ઢાંકી અને વરુડીએ કીધું કે માં વરુડી તમે હા બધાને નોતરા તો છે પણ જમાડવાનું. તો કે બાપ વડ માથે ચડી જા ને વડ ઝંઝેડવા માંડ. માતાજી વણને ઝંઝેડવા માંડી ગયા ને પાંદડા માંડ્યા પડવા હોના રૂપાના ખુમસા થઈ ગયા. અને માતાજી એક મુઠ્ઠી ઘૂઘરી પીરસતા ગયા ને જમતા ગયા. એટલે કીધું કે બાપ તમારા ખેહ ઢાંકી દો, જે જેને ખાવું હોય એ મારી જગદંબા પૂરું પાડશે. એટલે કોઈને જે વસ્તુ ભાવતી હતી, કોઈને દૂધપાક ને કોઈને ભજીયા ને કોઈને લાડુ ને એવી રીતે બધા એ પહેરી મનના ભાવ કર્યા. એમાં એક કોઈ ઓછા પાતરવાળો માણસ બોલ્યો કે આવડી ચારણની દીકરીઓ માથે દરબારે ભરો રાખ્યો, આ હું જમવા દે કે પાણા. જ્યાં બધાય જુએ ત્યાં બધા ભાતના ભોજન જમી લીધા અને જ્યાં ઉસકાવ્યું તો કે મારી આ તો પાણા. કે બાપ તે તો પથ્થર માંગ્યા હતા, પણ હું માં સૌ ને પાણો ન દેવાય, હું તને હોનાનો પાણો આપું. માં જગદંબાને ફોજ જમાડી અને ઘોડા માથે હાબદા થયા તો દી થોડા રહ્યા કે જોગમાયા જો હું આમ ફરીને જાઉં તો હજી મને 2 મહિના લાગે અને આમ જાઉં તો મારે સમુદ્ર પાર કરવાનો છે. અને તેથી કીધું બાપ પીઠળને બોલાવું. તેથી કીધું તું કે પીઠળ 9 લાખ પાટ આપ્યો તુજને ઘાટ માળી જ સ્માટ જોગ જલમ તારો. હે પીઠબાઈ, હે જોરાવર દેવી,
હવે આજ નવગણ સિંધમાં જાય ને બાપ એની વાર કર અને આ સમુદ્રના પાણી તારે પીવા જોહે. અને જેથી રામ અને સમુદ્રમાં સીતાજીને લેવા જાવું તું દરિયો ટોપીને તેથી નળ નીલ સુગ્રીવ વાલી જાંબુવાન બધાની સહાય માગવી પડી હતી બાપ. પણ જેથી જગદંબા પીઠળ જેથી ઘોડા કીધું હતું કે બાપ સવારે હુરજ દાડો ઉગે કે ભલે ઉગા ભાણ ભાણ તોહારા બ્રાહ્મણા જલમ મરણ લક માણ અમારી રાખ્યા કાસુ રાહુ ઉગો તું તો અરુણ તને ઉગાની ઉણી પણ નહીં આ તો દણવાના ગંધારા ગયા અમારી રાખજે કાસુ પ્રાવ. હે હુરજ દાદા હે બાપ આજ જો હવારે રવગણ આવે સમુદ્રને પાર ઘોડો લઈ અને તું કારી દેવી ચકલીનું રૂપ લઈ અને હાથે હાથ હમદર હોઈ જાજે. તેદી માં પીઠળ છે ને કીધું કે બાપ તારા હાથ હમદર તો ખાલી આમ લોબડીનો આટો ફરવું તા પી જાઉં હું હોયાની પીઠળ કહેવાઉં. અને માતાજીએ કીધું કે નવગણ જાય અને ઘોડો સમુદ્રને કાંઠે રાખ્યો. સમુદ્રને કાંઠે રાખ્યો એટલી જ વારમાં નવગણના ઘોડા માથે જોગમાયા કારી દેવી ચકલીનું રૂપ લાવ્યા હાથે હાથ હમદર હોઈ ગયા સારા સારા સરાર કરતી જોગમાયા પી ગઈ. અને પછી કીધું કે જા બાપ મોજ સબસબિયા વાહે ધૂળ ઉડે તો માનજે કે હું તારા રખોપા કરતી હતી. મોજ સબસબિયા પાણીના બોલે અને વાહે ડકરી ખેપટ ઉડે એ હાથે હાથ હમદર જોગમાયા પી ગઈ હતી. અને હિંદમાં આવ્યા હતા જાહલ કહેવાય કે 5-10 તોલા અમર નાખી તાહરીમાં પીધી હતી. તેથી કીધું તું કે મારી તેથી મા જને તાને નહોતી ઠાન ઠરી તારા આડા હિરલડાના દૂધલડા મેં નહોતા પીતા. હે વીરા આજ મારા જીભના માનેલ તું જો મારો ભાઈ હોય ને તો આજ પૂગી જાજે. પછી વિચાર કર્યો કે ભગવતી હે પીઠળ માં આય તો પઠ્ઠો પીર જોરાવર બેઠો કે બાપ તું હિન્દવી પીરશો બાપ તું જનાગઢ 9 સોરઠનો ધણી છો તું એને પગે નહીં લગાય. તું મારી લોબડી કે મારો ભેરિયો રાખતો જા મારો ભેરિયો રાખ અને સલામ માલિકમ કરજે ને પછી હાથ જોડજે એટલે પઠ્ઠો પીર તારી માથે પ્રસન્ન થઈ જાહે ને બાપ તને ખાંડું દઈ દે અને ઈ ખાંડે હોય પછી તું સીમ ધમરોડજે. અને પછી ઈ ખાંડું લઈ લીધું અને ઈ ખાંડે બાપ તેદી જાહલની વારે નવગણ જોત્યું અને સિંગ આખી ધમરોડી નાખી હતી. સિંધ ધમરોડી લીધી ને જાહલ તો આમ કહેવાય કે અંગ પાતળા હુંકાઈ ગયા તા શરીર જીરણ થઈ ગયું હતું. અને જોગમાયાને એમ હતું કે કદાચ ને નવગણ આવે ન આવે તો મારા બાપની હું ઇજ્જત નહીં જવા દઉં. મારી માથે સહેજની લાંબી સોટ ટાણી અને અમલ પી અને હુઈ જાય. એટલે સોરઠની કે આહેરની બેન દીકરીઓ એવી હોય બાપ પ્રાણ વયા જાય પણ એની ઇજ્જત ન જવા દે. જગતની અંદર ઇજ્જત ઈ જ મહત્વનું છે કે હરદડી તો હાટે હાટે આયરાણી ક્યાં બાપ આના વેપાર ન હોય. તમે જિંદગી જીવો તમે ભણો ગણો પણ આવા અડીખમ જે જોગમાયા થઈ ગયું આવા અડીખમ દેતવાઓ થઈ ગયા એના ઇજ્જતને તમે એટલું જ વિચાર કરો કે હું કોણ છું. એટલે અમે જેમ કંઈક હું ચારણના દીકરીને તેજ માથે બેઠી છે પણ શરમ થવી જોઈએ. પણ બાપ અમારામાં તો 9 લાખ થઈ ગયું છે કે જગતમાં જે કોઈ હોય એ અમારા દીકરા બાપ સમાન હોય. અને જે કોઈ હોય અને જો માની પાસે આવે કે માં આને રક્ત પીઠ થયું માં આની જિંદગી નથી તો અમે એમ કંઈક બાપ અમે અટાણી ન ઓઢી તમે આદમ્યું માણા 12 વૈયા વરે બાપ તો અમારી જનેતા લાજે તેદી જગના દીકરા એ બાપ તેથી અમારા દીકરા હોય જો એના રખોપા જોગમાયા બેઠ્યું ન કરે ને તમારે ક્યાંય જવાની જરૂર નથી. ખાલી અહીં જોગમાયાને થડે નાખી દો ને કે હે 9 લાખ લોબડી વાળી હે સોરાહીની સાયણું હે બાયડાની બાવીયું મીતીના માન્યું હે માં જોગમાયા જો અમે મન તન વચનથી તને માનતા હોય ને તો આ હલે તાઈને 4 વાગે પાછો અંગૂઠો હલવા માંડે બાપ. આ ઈ 9 લાખ જગદંબાવ થઈ ગયું છે. એવું 1-2 નથી થયું બાપ. એની 700 વર્ષની ખાંભીયું પૂંજાઈ હતી. જળ થળ પાણી પવન પૃથ્વી કાંઈ નહોતું તેદી બાપ માં હતી. અને ચારણની દીકરી અમારી 18 આલમની અંદર કુળદેવી ચારણની દીકરી થઈ ગઈ બાપ. પછી વેરવીથી માની તમે ગમે ત્યાંથી લ્યો. રજપૂતીમાં સત્યું થાય આહિરોમાં સત્યું થાય કાઠી દરબારોમાં સત્યું થાય બ્રાહ્મણોમાં સત્યું થાય પણ કુળદેવી થાવી બાપ હજી કોઈના બાપની શક્તિ નથી. ચારણ વિના કુળદેવી નહોતો યોગે. આ ચારણ શક્તિ છે. અને હજી જોગમાયાના બાના લઈને ફરી ગીરેથી જે માતાજી કરી માના થોડાને પગે લાગીને નીકળી હે જગદંબા જો જેવો અમારી લાજ રાખજે ને રખોપા કરજે માં નો કરે ઠાકર ને એટલા માનામાં કોક કાંઈક બહાર કર્યો તો વિલું મોઢું લઈને વયું જાવું કે કેવું કે બાપ બોલ તારો હું વિચાર છે એમ. જો સેસુદ ચારણની દીકરી હોય બાપ તો એ હેઠી ન ઉતરી જાય કે બાપ તમારા કોઈ કામ લઈને આવો. જો જોગમાયાની કૃપા હોય અને એ કામ ન થાય ને તો બાપ અમારામાં અમારા પણા લાજે થોડાક. જાહલને સિંહ ધમરોડ્યું અને આણે કીધું તું
કે આ જે સુમરો રહે છે હોનાની બાપ ઈંટુનો ઓરડો છે, એમાંથી એક એક ઈંટ હંધાઈને લઈ લેવાની છે. એટલે એક એક ઈંટ લેવાઈશ કહેવાઈશ કે એક રાનના નાતેદાર હતા, એમણે ઈંટ ન લીધી એટલે માતાજીનું મંદિર મંડી ગયા બનાવવા, તો એક ઈંટ ઘટી. એટલે હવ હામું જોઈએ કે ભાઈ આ ઈંટ કોણે નથી લીધી, આ ઈંટ તો કોઈ બોલે નહીં, ભાઈ આ ઈંટ કોણે નથી લીધી, તો કોઈ ન બોલે. એમ ફરતા ફરતા કહેવા માંડ્યા કે બાપુ આપના જે નાતેદાર હતા એમણે ઈંટ નથી લીધી, અને નવઘણે જઈને ફારવીને તલવાર મારી અને માથું ઉતારી લીધું ને ગોખલા માથે મૂકી દીધું. એટલે માં વરુડીને ખબર પડી કે પીઠભાઈ, તો કે હા માં, તો કે રાનું માથું ઉતરી ગયું બાપ. કા? તો કે જાહલને વારીને તો આવ્યા, પણ જો આપણે ચારણની દીકરીઓ માથા ઉતારશું ને તો આપણને જગતમાં કોઈ માનશે નહીં. અને જેથી કારી રાતે કામ પડે તેથી જો ચારણની દીકરીઓ કામ ન આવી ને તો આપણે ચારણ ન કહેવાય બાપ, આપણે માથું લેવાય નહીં. પછી કે તો હવે શું કરવું બેન? પછી કીધું કે જોગણે પાછો જીવાય, ડારો દઈ દળમાં પુકાય, ઝઘડો ઠેકીને જાય. હે બાટીની પીઠવાય, એને ઝઘડો ઘોડો છે ઠેકીને વયો જાય, પાછો નીંગણામાં વયો જાય, અને તું શક્તિ છો માં, એને પાછો જીવાડી દે ને એ માથું પાછું મૂક. કહેવાય કે 3 વાર ઉતાર્યું ને 3 વાર જગદંબાએ મૂક્યું. પછી આવીને આતરવહી પાઘડી નાખીને પગમાં પડી ગયો તો હે જોગમાયા, હે જગત જનોની માં, આ 3 વાર માથા તમે પાછા ચડાવ્યા? તો કે હા બાપ, અમે ચારણની દીકરીઓ છે ને, અમને બાપ હેર હદે નહીં, પછી બહુ અમને પાકા રંગમોલ હદે નહીં બાપ. અમે તો માલધારી જીવન હોય, અમે તો સારવાહિંદા કરતી હોય, અને બાપ અમને હવા ઉજાસવાળા હોય ને, અમને એમાં બહુ મજા પડે. તેથી વલ્લભીનગરનો નગલમાં ખોડિયાને લેવા આવ્યો તો હે જોગમાયા, આ વલ્લભીપુરનું જે રાજ છે તારા ચરણોમાં ધરી દો, પણ તારા રૂપા નેહડામાં ન શોભે. તો કે બાપ તારું વલ્લભીપુરનું નગર એ અમારી મોજડી સમાન ગણાય, તારું રાજ હોય તો તારી ઘીરે હોય, અમને ચારણોને તો જંગલ જ જોઈ બાપ. અમે ચારણની દીકરીઓ હેરમાં ન આવીએ, અમને હેરે હદે નહીં, અને અમને આવ્યું બિલ્ડિંગોય ન હદે. એટલે અમે જે ગામડામાં હોઈએ ને બાપી બરાબર હોય કે ચારણે સખમક તણીને ઓછી ન જાણો આગ, ખાલી આમ દેખાડો કરો ને એક જ અણખો લગેલો હોય ને તો હાંજ સુધી આવે. અને કામબાઈને રાવણને લાગી હતી ત્યાં એ રહીતા ત્યાં બેઠો બેઠો ભરી ગયો તો બાપ. સમય ઈ છે, કાંઈ બગડી નથી ગયું, ચારણે ઈના ઈ છે, એમાં કાંઈ બગડી નથી ગયું બાપ. પણ જઈ કામ પડે તે ખબર પડે. માં જોગમાયાને પ્રતાપે પછી જાહલનું માથું અને 3 વાર ઉતાર્યું ને 3 વાર ચડાવ્યું કે બાપ હવે એ ઈટુનો ઓરડો ભલે રહ્યો, એ ઓરડાની અંદર ગોખલામાં અમારા ધૂપેલિયા પડ્યા રહે. અને પછી કીધું કે પીઠડે 9 લાખ અપાટા આપ્યો તું ને માડી જશે મારું જલમાં. અને આ ભાઈ બહેનના સંબંધ આ રાના અને જાહલના આવ્યું. આપના કુળમાં જોગમાયા જેવી દીકરીઓ થઈ ગયું, અને ઉદાને જેથી આંખું કચરાવ્યું થયું ને તેદીથી હોરઠિયાણીની લાજ વહી ગઈ બાપ. કેમ કે લાજ નહીં, આંખે આંજણ આંજે, કપાળે ચાંદલો કરે ને હોળે હણગાર હજી, અને આ આંખું માથે પગ દઈ દે તો હું માનું કે એની જનેતા છે. આંખમાં આહુડું ન આવવું જોઈએ, જો જનેતા હોય તો આહુડું આવે. અને તેદી આયરાણી આમ ફરી બજારમાં આથી અનેરી મેજલી છે, અને એમાં એ ઉદાની આંખું કસરીને કે વહી ગઈ હતી. આ સોરઠિયાણીની બાપ ઉપમા છે. એટલે અમને પણ મોજ આવે છે કે આયનની દીકરીઓ આવા અડીખમ થઈ ગયા. અને એમ હતું કે મારા ઉદાની આંખું ને માથું વાઢ્યું તો એની આંખમાં આહુડા નહોતો આવ્યા. તેથી કીધું તો કે બાપ કદાચ ને જો મારા દેશનું હિત થતું હોય ને તો આ એક ઉદો તો નહીં, પણ આવા અનેક ઉદા જાય તો દેશને માટે કુરબાન જાય. કે આ ભારતની ક્ષત્રિયાણી હતી, આ ભારતની આહિરાણી હતી બાપ. આ જેના ગર્વથી જીવી, આ એના પ્રતાપે, આ જગદંબાની મેરથી આજ તમે 3000 વર્ષેમાં જોગમાયાની પાછી પ્રાણ પ્રતીક્ષા કરી, આ માહોલ એકઠો કર્યો, અને આપણો સમાજ એટલો ભેરો થયો. અને ત્યારે આ જોગમાયાની પ્રાણ પ્રતીક્ષા કરી અને માં જોગમાયાને પ્રાણ પૂર્યા. એ આ જાહલ જેવી જોગમાયા હોય. માં જગદંબા આપના કુળમાં ખૂબ ખૂબ શક્તિ આપે. એન્જિનિયર એવા ડોક્ટરો વિદેશોમાં જાય ભાઈઓ દીકરા મળે, અને આવા નવા ભગવતી તમને સારા કામ કરવા દે. એવા મારા આશીર્વાદ. જય જોગમાયા, જય માતાજી. બોલજે બોલજે લે જરાક મામા ડાયરામ એક બોલજે બોલ બોલ બે કરી જાય આપણે આમનું આય તો થાય. માહોલ પછી ક્યાંથી મળ્યા કીર્તિદાન ભાઈના ભાઈઓ અવાજ ખાલી બે કરી બોલતી તારે શું પણ હચવાઈ જાય.
પછી એમાં સાવજુડા છે જલ પીએ ના નામણા નર ને ના હાલ માડી દે કોકારો તન માં છે વિશ્વાસ તમારો મોણિયા વાડી માં વળી હાલ માડી દે કોકારો તન માં છે વિશ્વાસ તમારો મોણિયા વાડી માં વળી